ચેરાજી પેલા દિનેશજી એમ કહેતા હતા કે ઈ નોકરી થાય ને કોઈ તો હમુદા મજૂર ગોતવા આયા હતા. ઈ માણસો જોતા તેમ. ઓય અરે એકદમ મન ભેગા છે કે મારે જરૂર છે તાર તો ખોટો બોલ્યા તમે. चेहरादी हमें तो बातों बातों में भूल गए थे, हम तो तुमने मिलने आया थे। ऐसा कहा वह वैसा कहा था। अरे हमें तो શું ઘોડા અમે તો સમજાવગે તો આવડું સમજાઈ જુગો ને મારે हमारे 200 बीघा का प्लांट सौर ऊर्जा का चल रहा है रण में। વીઘાનો वो है 200 बीघा। સારું કેવરાય એટલે हमें थोड़ा मजदूर चाहिए था ना, ऐसे आया था। કેટલા માણસો તો હોય તમારે 500 500 मजदूर मिल जाएगा આપણે એવું કામ ચાલુ છે ને બિલ્ડિંગ નું આપણો કોન્ટ્રાક્ટ છે तो मिल जाए तो बहुत साરું। जी चेहरा ने 1000 मजदूर काम करे थे तमन 500 मजदूर तमन लाची ये हमारे चाहिए ने मजदूर तो મળી જાય ને મજૂર તો કેમ तो मजदूर જોઈએ છે हमारे। ઓળશું અમે મજૂરી લેતા કે 1000 મજૂર કોમ કરે આ જેવું નિયત મજૂરી અમન કરતી કે 1000 મજૂર કોમ કરે ચહેરોજી તો તારીખ કરવા મળ્યા છો દિનેશજી ઓર કે મારે 200 વીઘા જમીન મારા તો રહેવું છે ओह नो है दिनेश जी हाँ हमको हिंदी आता है हमारे लिए कोई काम होगा वही तुम्हारे काम होगा। क्या काम होगा तुम्हें सिक्योरिटी में आएगा तो 55,000 पगार मिलेगा। ना सिक्योरिटी हमको नहीं चाहिए तो हमको ऊंची नौकरी चाहिए तो सुपरवाइजर चलेगा हाँ हाँ सुपरवाइजर चलेगा तो 80,000 पगार जाएगा। अल्या हेडो हेडो नो मजाक करतो तो 80,000 पगार मारा तो फैक्ट्री अड्डे હું આવતો चल रही है હોય તો बहुत बहुत फैक्ट्री चल रही है। बहुत ने खूब बधी तो चोरोजी कहते थे कि तुम 30,000 का सिक्योरिटी रखूंगा तो हमारे सिक्योरिटी तो 55,000 में तो हमारे सिक्योरिटी रहते हैं। 55,000 सिक्योरिटी અમાર તો ખાલી ફરવા ક્ષેત્રમાં 1 કરોડ રૂપિયા આલે અને સુરેશજી कहते थे कि ड्राइवर का 50,000 मिलेगा तो हमारे ड्राइवर तो 90,000 रुपया हम देते हैं पगार। અલા અમે તો મફત ગાડીઓ આલે હાકવા फ्री ऑफ में देते हैं। ઓ ડ્રાઈવર तो तुम्हारे बहुत बड़ी कंपनी है। BMW થાર ને બાર તો માં ગિફ્ટ માં આલ દે અમે बहुत साરું કહેવાય ને તો પાસે એમ તો છે નાની મોટી કંપની અડે હોય તો દિનેશજી હા અમાર આડું ને કંપની એવડી મોટી મોટી હડે છે બિઝનેસ ની વાત મત કરો તમે પૈસા ની તો અહીંયા પગાર ને તો અહીંયા સેજ નહીં કોઈ તો કોથળે કોથળે પૈસા દેતે હે ને કોથળા અમે કરોડ કરોડ રૂપિયા કમાઈ છે મહિનો થાતોય નથી જો એટલે સેકન્ડ ના કરોડ હા રૂપિયા લ્યો મહિના ને સેકન્ડ ના 1 કરોડ રૂપિયા આવે सेकंड 1 करोड़ आता है તો તે પગાર ની તો પડી હોય तो बहुत बड़ा बिजनेसमैन है ने। बहुत बड़ा यहाँ बिजनेस नो पास पूरा बिजनेस बहुत सारू है ने। तो नाली जी चेहरा जी तुमके मिलकर हमें बहुत अच्छा लगा तो हमारा ये बहुत जाना जरूरी है तो हम चलते हैं। અલ્યા એ ઘણી દાડી આ શું ચલતે કરો पर बहुत काम पड़ा है। अरे અમે તમારે ભાડે તો બેસ ગયા ને તમારે કેટલું બધું કામ છે ખબર છે મોટી મોટી કંપની હાટે આખો દાડો ભેહો પુરલા ઘાટે અને બનાવવાનું ઓમ કરવાનું તેમ કરવાની એના કારણે કરોડ રૂપિયા અમે કમાશો કાર વાડવા દાવાની કંપનીઓ तुम भाइयों के साथ बैठकर बहुत चर्चा करो हमें जाना पड़ेगा। हमारा गाड़ी का बिजनेस है तो हमें नहीं बैठा हुआ ना ना ये तो चलेगा पर हमें जाना पड़ेगा सर वो कारण के बहुत प्लांट है कोई दिक्कत भी आ जाएगा तो क्या करेंगे। કરે ડેડે જાતો વાતો तो सार उधर મારો ફરી जय મળે माता दी। જય માતાજી એ મધુર બધો જરૂર ફોન કર દઉં ओके આઈ જા અમે જરૂર છે મારે પૈસા ચેહરા આ દિનેશજી મારે આ એટલો પ્લાન્ટ અહીંયા મોટો જ જડે છે આપણે જોવા જાવું પડશે ચાલ સીધા ઓટો મારી આવો એ ટાઈમ મળે તો રાશે આપણે હા ટાઈમ મળે ત્યારે આપણે જઈ આવો આપણે તો અત્યારે જાવું છે હેલિકોપ્ટર મગાવ મારે અત્યારે તો ટાઈમ નથી મગાવ હેલિકોપ્ટર પડ્યું આપણે ખર્ચડી અત્યારે પડ્યું સારી વાત પણ હાલ તો આપણે સીધા રાશે મને આગો આવજો એટલે પાયલોટ આકે તમારે ના આવે પાછી બેસી દેવાનું આગો આવે મારે આગું છે એટલે ક્યાંક ઘર ભાજી નાખો તો ના ભાગ એમ તો આવડે એમાં સુરેજી કામ દૂરી રાખવા ના આવે કે પડતી કોઈ હા એને બરાબર બટન આવે એમ તો ઓલે સ્ટ્રિંગ કોઈ ના આવે કમ આવે હોય દોડી આવે કાકા એટલે આપણે પેલું કોમ બગડેલું છે મોય બેઠા તમે બધાય ના કોણ છે રોજો રખડાવતો રહેતો જોઈ ની હું તો બેઠો તો રહેવાનો ઘોડા ઓલા બિઝનેસ માં ઓફિસે નતા જવાનું હોય આ ઓફિસ માં બેઠો તો કોમ હતું તેમ જ આવ્યો છું હોય તું ઘોડા તો ના જોયો કે એમ રખડતો ફરે છે ટાઈમે નાવું પડે કે ના નાવું પડે અને પેલા 25 લાખ રૂપિયા આયા ઈ શું કરવાનું છે આપણે હવે તને મળવા જો તારે મળવાનું મારે મળવાનું હોય ઘોડા સુનતાલભાઈ આલી ગયા છે 25 લાખ રૂપિયા હે પરેશ હા ચલા 25 લાખ જ છે 1 કરોડ રૂપિયા નતા પણ એટલા હલાલ્યા છે પછી હાલવા આવું કે એમ કીધું છે એટલે ના પાડી દેવાના જેટલા પૈસા તો લેવાના એટલે પણ હા તો પેલો 3 કરોડ રૂપિયા આલી તો પેલો જતો રહ્યો છે પેલો એટલે આ પેલો રહ્યો ને કાળિયો કાળું કાળું મોઢું રહ્યું ને હોય હોય હીરો
એની પાસે 10 કરોડ રૂપિયા લેવાના હતા 3 કરોડ ચમ લીધા 10 કરોડ રૂપિયા હોય જ તો એટલે પણ એમાં તો એન્ટ્રી 3 કરોડ ની હતી તાર તો ઈ લે ગપચપ કરી નાખ્યું એની એવું એમ હોય આ ઈ આપણે ખબર સાઈડમાં બિઝનેસ ચાલતું હતું એમાં ભાગીદાર કરવા માટે લીધો છે એટલે તાર મને તો 3 કરોડ નમા જ કરાયા ચેરાજી આ તમારો છોકરો છે એમ? હોય લ્યા શું ધંધો કરે છે એટલે ઓફિસે એના 2-4 મહિના ધંધા થઈ ને ખાલી આના ભાળવાનું ખાલી કાઢી દઈને BMW લઈ અને 2-4 ટકાની મેનેજર થઈ ને ખાલી આના ભાળવાનું એટલે હું તો પેણી હેલિકોપ્ટર ઉતારીને આવ્યો હેલિકોપ્ટર લઈને આવ્યો તો હોય એટલે આ ઓલું BMW લાવવાનું હતું, હેલિકોપ્ટર કેમ કીધું તો લઈને આવવાનું હોય એટલે એ વળી ચાર રોડે ફરીને આવા ડાયરેક્ટ ઉતારી જીતું હોય વળી અરે એમ છો તો અમદાવાદ જ્યાં તો શું એટલે આપણે હેલિકોપ્ટર એમાં શું નવીની વાત કરી હેલિકોપ્ટર આપણે ઓલું મોટું લાવ્યું એના લઈને આવે નવું લાવ્યું હમણાં એટલે પણ આ લાઈવ અમે રાઈડ કરે રાતે તમે જેવા માણસ હોય એટલે પણ આ કેટલો પછી ડીઝલ કેટલું પડે એમાં પેટ્રોલ એટલે એ બધું વિચાર ના આપણે તો ઘરની લે ફેક્ટરી કુવા ગાળેલ પડ્યા છે પણ એકલા હારું લાવ્યા ને કોઈ એટલે પણ એક ક્યાં છે એમાં પછી પણ તો બધે મેનેજર ને દાવા ના હોય બધે મેનેજર ને હેલિકોપ્ટર બખે ના પડાય એટલે આપણે એનો કોમ હોય અમેરિકા જવું પડે લંડન જવું પડે યુએસ જવું પડે કેટલું જવાનું હોય એને સુરેશજી એ વાત તો સાચી આપણે તમારી પેલું ગાડીનું કામ કેટલે બાજુ આપણે ગાડી એનું ડિફેન્ડર ગાડી આલી નહીં તરત બેસી નહીં એટલે તમે હાર્યા તમે લા વાતો કરો મોબાઈલ આવો એવું છે એમ ને ભાઈબંધ છો આબુ છે નોકરીએ ના હું અમાર તો ગાડીનું છે બિઝનેસ ગાડીઓનું બેસી મારો આવર અમારે ના હમણાં જ અમારે ખાલી શોરૂમ ખોલવાનો છે એટલે શોરૂમ ને અમારે તો મોટી કંપની હેડેરી પૂરા આવર આવીએ તમે સુપરવાઇઝર રાખશો એટલે પણ સુપરવાઇઝર નહીં અમારે શોરૂમ ખોલવાનો છે કાલે જ હમણાં ઓલો ડિફેન્ડર ને ઓલી ફોર્ચ્યુનર ગાડી હે હોય એનો દમણ શોરૂમ એમાં 80-90 કરોડ નો ખર્ચો કર્યો એમાં એ પરેશ 80-90 કરોડ નો એ પરેશ એ પરેશ બસ તાર વળી એટલો એ હા હું વાત તો કરાજો ડિફેન્ડર ની ગાડીઓ બને ને હા એ કંપની આપણે રાશી ભરી રાશિ પહેરી હવ હવે એ શોરૂમ માં ગાડીઓ આપણે અહીંથી આવશે એવું છે એમ ને હવ હવે એને જે ગાડી હોતી છે ને એ ગાડીનો શોરૂમ આપણે ફેક્ટરી લીધી બધી કંપનીઓ ઓય ને હાલો એના કરતી ઓય ને જ રાખો કરે આપણી કંપનીમાં શોખ પોતા કરતા ગાડી પણ એન પાસે પોઝિશન છે ને એનો પેલું શું કહે શોરૂમ બનાવવાની શોરૂમ બનાવ્યો છે ને એને એવું છે એમ ને હોવે. મને લાગ્યો આપડા લાવો રાજ આપણે ટેકો થઈ જાય અમે ઘણા માણસો ની જરૂર છે ના, અત્યારે ના, મહેમાન અમારે હેલિકોપ્ટર ના પણ શોરૂમ છે તમે કહેતા હશો કે આ માપના શોરૂમ નથી અમારે 1000 માણસ હતા ને હા. એમાં ઓછા રાસે તારી 1000 પહોંચી નહીં વળતા મારા કોમમાં હા, ભૂલે આપણી પાસે ચમ આપણે એને રોતા એમ પૈસા આલ્યા કોથળા પૈસા આલ્યા ઓહ. એ બધા આપણે પાલટી થઈ ગયા પાર્ટી થઈ જાય પણ ઈ બાપડા કોમ કરે રાસે પણ પહોંચી નહીં વળતા પણ એમ નહીં આપણે મોટા સાડા આલ્યા ઈયોન. નહીં વાત સાથે હળવું હળવું કોમ કરતા હશે ના હળવું કોમ નહીં તો. પગાર વધારે આલ્યો કે નહીં? હોય હોય એને ખુદના business શોરૂમ કરવાનું બનાવ્યા ચાલુ આપણે ખુદ ને હેલિકોપ્ટર નો અને ગાડીનો શોરૂમ બનાવી એમ ના ચાલે નહીં બહાર જઈને આવરો. પણ આપણે પગાર ઘટાડવો પડશે પછી ઓવે એટલે કર્યું. નરસિંહભાઈ તમારે હાટું કેમ કોઈ બોલતા નથી? એ ઠેરી જાય છે ખબર પડે ને કે આ આપણી કંપની રાશિ પડી એની ગાડી એની એટલે ઓલો સદમો લાજો હવે અમારી જે કંપની હતી એની હોય ખરીદી હતી અમારે હાટું અમારે તો બોલે ઉચ્ચ રાખ્યું છે અમારે હવે એમાં- ભેગા નરેશ કાકા ફોન આલ દો હા તો પેલા ફોન કરું કરો. અમે ખબર નથી અમે એને પોતે એકલો છે ના, ના, એનું ભેગું જ છે અમારે. એવું છે એમ ને? હોય. અમારે હવે સુરત થી ગયા છે બારી પૂરી એક આજે ચક 9 વડી પેલા વાતો કર હલો અલ્યા ફ્રીજ બગડી ગયું છે 50 કરોડ રૂપિયા આલ્યા તેમને આલ્યા હતા ફ્રીજ ના હોય અને ગાડી પેલી ડીઝલ થઈ રહ્યું કોણ નખાવશે અહીં નખાઈ દો હા ઈ હું ગાડી મેચીને આવ્યો પછી હેલિકોપ્ટર તેમાં લઈને આવવું પડ્યું મારે પણ મારા કાકો બોલતા હતા ગુડા એટલે પરેશ એમ કહો કે પેટ્રોલ પંપ આપણે લઈ લો ખરીદો રો એટલે આખો તો નખાના કયો કરે પેટ્રોલ એટલે પણ બસ થઈ રહ્યું ડ્રાઈવર ને મેચો ઈ તો એ મહેમાન હા ગાડી વસે પેટ્રોલ થી રહેતા છે અમારા પેટ્રોલ પંપ ભારે રાખા છે કેવી રીતે હારે રાખો છો હારે ના ટેન્કર થોડી ટેન્કર હારે રાખો છો એમ ને એટલે પંપ તો ચમકો છો તમે તાર એટલે પંપ જ કહેવાય ને ઈ ના ના ટેન્કર કહેવાય ને પંપ કહેવાય ટેન્કર એમ રેડે તાર પંપ વાળા ભરે છે હા તાર ટેન્કર લઈને ફરો એમ કો પંપ લઈને નહીં એટલે થઈ ના રે ને એમ તમારે થઈ ના, ના. રહે છે આટલું બિઝનેસ મોટું લઈને બેઠા આપો તો થઈ રહે એટલે પણ મને ખબર ના ને અમારા પાસે ગાડીઓ ઘણી હા. હવે ચી ગાડીમાં કેટલું પેટ્રોલ નાખ્યું છે ખબર હોય એ સ્પેશિયલ કોમ આલે છે પણ એને ખબર નહીં હોતી કે ચી ગાડી હતી ને ચી નથી એક નંબર ની બધી ગાડીઓ પાસે અમે ડ્રાઈવરોને ખબર હોય. આપવી પડે ને પણ અમને જો અમારો સેલ મારો ડ્રાઈવર લઈને હેડે અમે ચડી બેઠા હોય ધીરું થઈને બીજી ગાડી આવે અમુ આવે તો ટ્રાફિક ભર્યા તો ડાયરેક્ટ બલરૂમ આવી જઈએ થી હા તું શું લ્યા એટલે કાકા હલો પરેશ બોલું હું તો
મારા પાસે ફોન છે, કાકા પાસે નહીં. હા, થોડુંક જોઈને વિચારીને બોલો. લાલા ફોન લે. ચાલો ફોન આવ્યો. હમણાં આવો. એટલે મારું કામ છે તારા કાકા? ઓય, તમારો ફોન નહીં ફોન તો મારો છે. તો આમાં કાચી ગાલી બોલે રી. હેલો. હે પોટલા કર્યા પાછો વાળો આવો એમ? આવો તબલું ધોવાનું બાકી એમ ને સાર વાટવાની. અલી આપણને બધું કોમ કરવા આવું થોડું કોમ શું હોય. ના આવું તો ફોન કાપ. એટલે આપણને પૂરા ફોન ઉપડાય ખબર ના પડે નંબર ના ખબર પડે. એટલે પણ મને શું ખબર કે ગાડી ઉભી છે ડાયરેક્ટ. હે આટો હા કેના ફોન આવ્યો તમને કેટલા છેટા લઈને વાતો કરતા એટલે બિઝનેસ નો ફોન હતો અને એક ફેક્ટરી લેવાની વાત હતી ઓઇલ ની કોને એટલે એ ફોન દુબઈ થી ફોન આવ્યો હતો. એવું હતું એમ હોવ તમે કેટલી કેટલા છેટા લઈને વાતો કરે છે ના દુબઈ થી ફોન આવ્યો હતો ને ગેસ નીકળ્યો છે એટલે ગોબર ગેસ બનાવવાની ફેક્ટરી માં હતી એટલે સોન ભેગું કરવું પડશે ને એટલે તમારે ભેગું બેવ નહીં રાખતા તમે રાખા ને તો પોટલા ભેગા કર દો. હા મેં કીધું ભાઈ અમાર હાળી કોઈ ફોન કર્યો છું ના એ તો બે એસી રૂમ માં બેઠા એને છે. જો તારે ટેમ આવે ફોન કરવાનો એ તો આરામ કરતો હશે. કે એને બિઝનેસ છે કોઈ Business ના બિઝનેસ તો ઈયને જ શું હોય. ઈયન તો એને એસી રૂમ ઘર બનાવીને જ જીધું છે 3 માળ વાળું. ઈયન એકલા ખાલી એન ચડવું ઉતરવું ને એસી મૂંઘવું એમ તો હારું તો એટલે તાર મહેમાન થઈ ગયા તાર ઓલ્યા મેસી તમારી મહેમાન બહાર ગયા તા, કેમ ના ગયા પાછો આ બધું ઓફરેલું બિલ નતા રહે ને ઈ કરે હવે મને તો એવું લાગે પરેશ એવું કદાચ આપણે શું ગાડીનું શોરૂમ લીધું એનું ઓલું ફેક્ટરી એટલે કદાચ શું મોટું વતાડું. કંપની દાખલ કરી લીધી શું કરે? હા એ તો બહાર ગયા તેમણે આવતા આપડા દિનેશભાઈ નતા આયા હોવે એની 200 વીઘાનો પ્લોટ કર્યો છે ને આપણે 500 વીઘાનો પૈસા અહીંયા થોડાક પોકાડી હોવે અને 500 વીઘા કરાવી નાખો 300 વીઘા ફેર રખાવો. તોય ચાલે. પાર્ટનરશિપ ટેકો મારા ને ટેકો ઉગતા યાદ કરે એમ કે એને પૈસા લેતા. એટલે હાસુ પેલા રેલગાડી વાળાને ફોન કરો. એ આપણે લેવાની હતી ને ઈ આખી રેલગાડી નું ખાતું આખું. હોય એ ભૂલી ગયો. તો હેલો હા નરેશજી બોલો લ્યા આપણે રેલગાડી નું ખાતું લેવાનું હતું ને કેટલા પૈસા થાય એમ? એટલે આ પૈસા બોલો ને ભોડું. એટલે ટેન્શન ના કરો પૈસા નું એટલા હોતા એટલા મળી જાય. કોથળા ભરી રેલગાડી આખી ભરાવે એમ તો 4-5 એવું એમ ને તો 4 કાલે આવા આઈ જાડો તાર પણ આ આખો ખાતું માર જોયો રેલગાડી નું બધું. હા આમાં પરેશ આવશે અહીંયા ચેક બુક લઈને આવશે ચેક સાઈ કરી આલી જશે. હા પરેશ વાત થઈ ગઈ. એવું એમ ને આખી વિભાગ લીધો રહ્યો તમે આ એવું. હોળી ખાતું લીધું રહ્યું. આખું રેલગાડી ખાતું લીધું. મોટા પાયરા છે વિદેશથી આવે માલ બધો હેરાફેરી કરવી પડે કે હોળી આતા હતી આખો ફોડ ખરીદી લીધો. તો સારું કહેવાય 1000 પાટા તો પોળા છે. 1000 પાટા હોવે રેલવે એક ક્યાં છે 1000 આપતી છે ને 1000 નહીં ચીડિયામાં હેજ જ કરે છે. ચાલુ હોવે 300 કરોડ તો રેલગાડી છે ઈ પટ્ટીમાં છે એમ તો હા તો ઈ તો હશે ચમેલા ટાટા પડી જાય શું હશે? એટલે પણ ટાટા જ પડી જાય કેમ તમારો તો આવડો મોટો બિઝનેસ તમારી આગળ તો હાવ નાના જ કેવડો તો તમારે કોમ કરવો ભેગું તો આવી જાજો. તમે તેમાં હવે આવી ગયો તો મારે કોમ પણ શું કે સુરત થી જ્યાં છે પેલા દિનેશ ની નહીં પેલો રણમરાસો પ્લાન્ટ બનાવ્યો હોય એ જોડે અમારે પણ જમીન ખરીદી અહીંયા અમારે પ્લાન્ટ નાખવાનો થઈ એટલે 500 વીઘા કહેતા હતી. આવી રહ્યો એટલે અહીંયા અમારે બધું કરવાનું છે એટલે મિલ્યા તેમાં મિલ્યા છે પણ તો ઓલા દિનેશથી ભાગ ના પડાવતા ને દિનેશથી 500 વીઘા તમે કે ભેગું લઈ રહ્યું તો ઈચ્છો થાય તારે ના એનું નહીં લ્યા અમારે જોડે બે જગ્યા રાખે અલગ અલગ છે ઈને અલગ છે આ ઓલી સફેદ રણ પડી રહી જ ને આવી તો ચાલે કદાચ. સફેદ રણમાં દિનોદી હતા ભાઈ તો 200 વીઘામાં જ છે કે રણ તો મોટું છે ને. 1000 વિકાસ છે. હા. રહ્યું નડા બેટ જોડે જ કીધું એ તો ના કચ્છમાં કીધું. કચ્છમાં. વ્હાઈટ રણ કે ને વ્હાઈટ રણ એમાં અને આપણે પેલું ટ્રેન નું ખાતું કેટલા કરોડ માં લીધું છે? કેટલા 1000 કરોડ માં? હવે એમાં તો જીરા ઘણા લાગે છે. એમ તો ઘણા કીધા છે કેટલા? પણ કેટલા મિલિયન કરોડ કીધા છે. એવું એમ ને હોય 10,000 કરોડ કીધા છે. ના એટલે 30 લાખ કરોડ ની વાત કીધી ઉડાય શું 10,000 કરોડ કેટલા? 30 લાખ કરોડ ખાલી. એટલે એટલું મોટું એટલા ના થાય. પેલા ખબર હશે મારા નરેશ કાકા પૂછો. તમે તો ઘરે જ બેસી રહ્યા છો હમણાં સીધા. એટલે આપણે 30 લાખ કરોડ ની વાત કીધી પેલી 30,000 કરોડ ની કો 30 લાખ કરોડ શું ઉડા 30,000 કરોડ 30,000 કરોડ માં મળે એમ ખાતું આવડું મોટું 30 લાખ કરોડ હા
અલ્યા હું તો સમજતો તો 300 કરોડ 30 કરોડ એવી રીતે. ના ના 30 લાખ ઓલા નોનો ખરીને તને ખબર ના પડે. ના થાય મને માથું સડી ગયું ને એટલે લે. આપણે પેલો ઈ બધો થઈ ગયો હોય ઈ હોદો થઈ ગયો એટલે 1500 વીઘા હતા ને હા. એનો હોદો કરી નાખ્યો છું કમ્પ્લીટ પૈસા પહોંચી ગયા તો રેડી હવે રેડી થઈ ગયો ને? કમ્પ્લીટ હોદો થઈ ગયો હા, આપણે તો. જોડે રાખી હતી હા. એ થઈ ગયું કમ્પ્લીટ અને ઓલી હો વીઘા બીજી લેવાની હતી ઈ કોઈ લેવાની હતી ને? લેવી દે લેવાની છે ને તાર પૈસા નાખી દો તાર. એટલે આપણે હોવા વીઘા શું રાખો તમે એટલે આપણે તમારે 1500 વીઘા પણ ઈ લીધી હતી અને હો વીઘા ઓલે લેવાની છે પાછી પરેશ હા આપણે ફોન કે દુબઈમાં 5000 વીઘા રાખે પડી તમે આજે ઓઇલ નીકળે ને બધી જગ્યાએ આપણે રાખો લ્યો તમે પૈસા નાખો પડે તમારી રીતે એ અને ઓલે એલન મસ્ક ફોન કરો તો ઓલે મંગળ ઉપર આપણે રાખવાનું છે ને મકાન મંગળ ઉપર તો પણ એમ કહો કરે જેટલી ઓટલી મંગળ આખો રાખો પડે મંગળ ઉપર તો એલન મસ્કે બનાવવાનું છે ઘર 10 લાખ ઘર બનાવે છે કે નહીં તો આપણે એમાં 10 લાખમાં 9 લાખ આપણા એક કોઈ જ કરે ને બુડા 1 લાખ ઈ નાલ છે 9 લાખ આપણે રાખો પડે એટલે પરેશ મેસેજ કરી કે અમારે 10 લાખ માંથી 9 લાખ અમારે રાખે ને 1 લાખ તાર રાખે અને ચોકણ મંગળ ઉપર મંગળ ઉપર બુડા બરોબર મેસેજ કરી પડો ઘર નહીં આખો મંગળ બુકિંગ કરાવી નાખો રો. પણ તો હાલવું પડે એનું પેલું પગલું એનું છે એટલે એને રાખવું પડે એક કરાલ છે રો. બીજું બધું આપે લઈ રહ્યો હા તોય ચાલે આપણે પૈસા જ લેવું છે ને કે મફત લેવું છે? જોતા એટલા પૈસા થી ફોન જ કરું. હલો આ તમે મંગળ ગ્રહમાં ઘર બનાવવાના છો ને? ના ના ભૂલી ગયો તો મંગળ ગ્રહ હોય હીરો એ બધું અમારે બુકિંગ કરાવવું તો એમ કે અમારે રાખવાનું છે બધું થઈ જાય. પૈસા ટેન્શન ના કરતા કે પૈસા ઈ જાય પૈસા તો બધા મળી જાય તમે ટેન્શન ના લેતા હો. એટલે અમારા આખા ઇન્ડિયા વાળા લઈ જવાના છે કોમ કરવા એમાં શું થઈ ઓવે પણ ઇન્ડિયા વચ્ચે શું પાસે ચડતે બધા લઈ આજે આપણે અહીંયા આખો ઘર લઈ લઈને શું ઇન્ડિયા આખો લઈ દે પણ આપણે તો પછી ઓલું કોઈ વચ્ચે ઈ નહીં શું ના વધે હું છે ને આપણે જે મળજો આવે છે ને નવા ને એવું હવ એ તો રોબોટ લઈ જાય અહીંયા તો ચાલે રોબોટ લઈ તો ચાલે હવે તમારી એ જેટલી ગાડી બાડી એથી બનાવી લાવશે તમારા શોરૂમ નું ચાર ઉદઘાટન રાખ્યું થઈ કાલે બપોરે 1 વાગે કાલ બપોરે 1 વાગે ના આપણે ટાઈમ નહીં કાલ બપોરે તો બપોરનો ટાઈમ નહીં ગયો તો બે પાંચ દાડા પેલું કીધું અમે કદાચ આવીશ પણ તો અત્યારે શું કામ છે તમારે ના એમ ના ચાલે ચલા વાજા આજે આપણે અમારે હાડું તો આવશે તમે ને આવતો હોય ને એટલે મારે જવાનું છે ને યુએસ જવાનું નથી આજે તમે જાજો નહીં આવશે ફ્લાઇટ બુક થઈ ગઈ છે આપણે એમ ને રેડી. તો એટલે તો આપણે પેલું તમે ચંદ્રમાં જવાનું કરાતી પછી શું કર્યું? ઈ 15 જવાનું છે અવકાશન તો ઈ રાશિ પર હોય એ રાશિ બોલો એટલે ચંદ્ર આખો આપે ખરીદી લીધેલ નહીં પહેલથી એ તો મંગળ ખરીદ્યું હા એ તો તરત બુકિંગ કરાયો પેલો તો આગળથી આપે ખરીદી લીધો તો કી પણ ચંદ્રયાન એમાં નક્કી નથી બુડા. અરે આમાં એમ છે પરેશ એમ છે હા. હું તો ખાલી યંત્ર કીધું ચંદ્ર યંત્ર કીધું ખાલી ચંદ્ર ઉપર યંત્ર લઈને આવવાનું છે ને ઈ રહ્યું. ચંદ્ર તો આપણો છે જ ઓલરેડી ઓય એટલે એનું ટેન્શન કેમ લે ઈ તો ચંદ્ર યંત્ર કીધું ઓય ઈ આ ઓલી બનાવી હતી આપણે તો બધા મેચા શુભ ગ્રહ ઓય આ ઈ રે અહીંયા ને ખાલી ડેડી તમારે જવાનું છે, પછી ગ્રહ છોડવા જવાનું છે. ગ્રહ બધા અમે જ જોડો થયો એવું હે ડાયરેક્ટ કોન્ટેક્ટ લીધેલો છે હોય ઈ ને તો અત્યારે હું ફરતો ઈને છે ને શોરૂમ નો કોન્ટેક્ટ ઈ કોન્ટેક્ટ બધી અને આપણે બધી ફેક્ટરીઓ હા. એટલે ઈ આપણા આગળ એનું કોઈ ના આવે આપણે ખુદ નો ધંધો હા બધો અને ઈ કોન્ટ્રાક્ટ પદ્ધતિ વાળા હા. ગમે ત્યારે ઉછળી આલે આપણે કહીએ એમ કર તો 5 લાખ 10 લાખ કરોડ રૂપિયા વધારે છે તો એ ખરા થઈ જાય નવા થાશે તો એ કોન્ટ્રાક્ટ પદ્ધતિ વાળા લો તો હું મારું કામ છે તમે બધા વાતો કરો હો એટલે કાકા પણ હાથું આપણે હેલિકોપ્ટર લઈને તો પેલી કંપનીએ જવાનું છે તરત ઇમરજન્સી ફોન આવ્યો તો એટલે તો હેડ્યો છું હું નાના લેહાડો બે હેડ જ હા તો આપણે 100 એ ચર્ચા કરવા જો